નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું તમારી સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરત ખાતે 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે। સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી 31 ડિસેમ્બરના દિવસે ગૌપૂજન કરાયું છે। સાથે જ કહી શકાય કે ખોટા ખર્ચ બંધ કરી જીવ દયાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। તો સુરત ખાતે 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે। ભલાઈ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ કહી શકાય કે નાની બાળાઓના હસ્તે ગૌપૂજન કરાયું છે। બેટી બચાવો બેટી પઢાઓના સંદેશો પણ આપવામાં આવ્યો છે। પરિવારમાં દીકરીઓ છે તેમનું સન્માન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે। 31 ડિસેમ્બરના દિવસે ગૌપૂજન કરાયું છે અને ખોટા ખર્ચ બંધ કરી અને જીવદયાનો સંદેશો આપવામાં આવ્યો છે। તો આ કાર્યક્રમ થકી સંદેશો આપવામાં આવ્યો છે। ખોટા ખર્ચ બંધ કરીને જીવદયાનો સંદેશો આપ્યો છે। ભલાઈ ફાઉન્ડેશન દ્વારા આ ગૌપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌપૂજન કરાયું હતું અને જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। નાની બાળાઓના હસ્તે ગૌપૂજન કરાયું હતું। તો બેટી બચાવો બેટી પઢાઓના સંદેશો પણ આપવામાં આવ્યો છે। સાથે જ કહી શકાય કે પરિવારમાં દીકરીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ગૌપૂજન કરવામાં આવ્યું હતું। નાની બાળાઓના હસ્તે ગૌપૂજન કરાયું હતું, જેમાં નાની નાની બાળાઓ પણ ઉપસ્થિત રહી હતી। બેટી બચાવો બેટી પઢાઓના સંદેશો પણ આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમ થકી ખોટા ખર્ચ બંધ કરી જીવદયાનો સંદેશો આપવામાં આવ્યો છે। તો મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે। 31 ડિસેમ્બરના દિવસે ગૌપૂજન કરવામાં આવ્યું હતું। ખોટા ખર્ચ બંધ કરીને જીવદયાનો સંદેશો કાર્યક્રમ થકી આપવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં આજે 31 ની ઉજવણી જે છે તે અનોખી રીતે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, કારણ કે જે પ્રકારે લોકો 31મી ડિસેમ્બરના રોજ કહી શકાય કે ખોટા ખર્ચા કરતા હોય છે, ત્યારે સુરતની એક સંસ્થા જે છે ભલાઈ ફાઉન્ડેશન, તેના દ્વારા એક અનોખો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો અને ગૌ પૂજન સાથે આ 31મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને આપણી સાથે આ જે સંસ્થા ચલાવી રહ્યા છે તે લોકો ઉપસ્થિત, એમની સાથે સીધી વાત કરીશું। ખાસ કરીને આજનો જે વિચાર છે તે ક્યાંથી આવ્યો અને કઈ રીતે થયો? નમસ્તે, મારું નામ સંદીપ માણી છે। ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાંથી આપણે જે ટ્રસ્ટના મેન પ્રમુખ છે એ પ્રાંજલબેન પટેલ છે। એક દીકરી છે ને દીકરી માટેના સરસ મજાના કાર્યક્રમ ચલાવી રહ્યા છે, જેમ કે અમે 4000 દીકરીઓના વાલી દીકરી યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષની અંદર ફોર્મ ભરી ચૂક્યા છે અને ત્યાર પછી અત્યારે એમને એવો વિચાર આવ્યો કે ભાઈ 31 ડિસેમ્બર આજે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો વળતા ગયા છે અને એમને તરફ ખોટા ખર્ચા કરીને ઉજવણી કરી રહ્યા છે। તો ખરેખર આપણે જોવા જઈએ તો હિન્દુ સમાજની અંદર આપણે એવું વિચારી શકીએ કે આપણે પણ એક 31 ડિસેમ્બર જો કદાચ ઉજવી જ છે તો એવું પણ આપણા સંતાનોને આપણે બોલાવી શકીએ અને બતાવી શકીએ કે આપણે એક ગાય પૂજન એટલે 33 કરોડ દેવતા જેમની અંદર થાય છે એવી ગાયમાં એનું પણ આપણે પૂજન કરવું છે। ત્યાર પછી બેટી કે દીકરી એટલે લક્ષ્મી કહેવાય। તો આજે લક્ષ્મીની જે કહી શકાય ને કે ભાઈ ઉણપ છે અને ખરેખર સમાજને કંઈક અલગ રીતે દ્રષ્ટિ પર જોઈ રહ્યા છે, ત્યારે એવો વિચાર આવ્યો કે આપણે આપણા સંતાનોને આપણે દીકરી પૂજન અને ગાયનું પૂજન કરીને પણ આપણે 31 ડિસેમ્બરની ઉજવણી કરવી છે। પ્રાંજલ પટેલ ઉપસ્થિત, એમની સાથે વાત કરીશું। કેવું રહ્યું છે ખાસ કરીને આ ઉજવણી કરી, લોકોનો કેવો સપોર્ટ રહ્યો? લોકોનો સપોર્ટ એકદમ મસ્ત, બહુ સરસ સપોર્ટ મળ્યો છે। કેવું લાગે છે એટલા સમયથી લોકોનું સેવા કાર્ય, ખાસ કરીને દીકરીઓ માટે આપ કાર્ય કરી રહ્યા છો, ત્યારે શું મેસેજ આપશો? મેસેજમાં તો મને લોકો આશીર્વાદ એટલા આપે છે અને લોકો એવું પણ કહે છે કે હજી મેડમ તમારી સંસ્થા બહુ આગળ થાય અને જેથી કરીને તમે દીકરીઓનું વધુ પડતું કામ કરી શકો। તો ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં જે 31મી ડિસેમ્બર છે, 31મી ડિસેમ્બરની અનોખી ઉજવણી જોવા મળી રહી છે, ખાસ કરીને દીકરીઓ માટે જે કહી શકાય કે એક જે અલગ રીતે એક સેવા આપી રહ્યા છે અને ખાસ કરીને સતત દીકરીઓ માટે પ્રયત્નશીલ રહેતા છે, તેવા સુરતના આ ફાઉન્ડેશન દ્વારા આજે દીકરીઓને સાથે રાખી અને દીકરીઓ માટે થઈને એક ગૌ પૂજનનો કાર્યક્રમ રાખ્યો અને ત્યારબાદ દીકરી પૂજાનો પણ કાર્યક્રમ રાખ્યો હતો, જેને લઈને 31મી ડિસેમ્બરની લોકો ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચ કરીને ઉજવણી કરતા હોય છે, ત્યારે આ લોકો દ્વારા એક લોકોને સારા માર્ગે જાય અને લોકો ખોટા ખર્ચથી બચે તે માટે થઈને
આ ઉજવણી કરવામાં આવી હતી. જી જી આજે ગૌપૂજન કરવામાં આવ્યું હતું, સાથે જ બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો પણ આપવામાં આવ્યો છે, શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સૂત્ર છે તે સાર્થક કરતા સુરતમાં લોકો જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે બેટી બચાવો બેટી પઢાઓ જે સૂત્ર છે તેને સાર્થક કરવા માટે થઈને લોકો હર હંમેશા બેટી ક્યાંક ને ક્યાંક બચાવવાની વાતો કરતા હોય છે. ત્યારે ખાસ કરીને અત્યારના સમયમાં જે દીકરીઓ છે તે દીકરીઓને બચાવવા માટે થઈને અનોખી પ્રકારની કહી શકાય કે મુહિમ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ભલાઈ ફાઉન્ડેશન છે તેમના દ્વારા પણ બેટી માટે જે દીકરીઓ જન્મ લે છે તેમના માટે થઈને એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ને સરકાર તરફથી જે યોજનાઓ હોય છે તે યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે પણ અનેક સફળ પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે આજના દિવસે પણ આ દીકરીઓને જ આગળ મુખ્યમાં રાખી અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને જે દીકરીઓ હોય છે તે દીકરીઓને આગળ વધવામાં અને આગળ જે કહી શકાય કે તેનો વિકાસ જે છે થાય અને દીકરીઓ આગળ વધુ ને વધુ જાય તે માટે થઈને સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પણ અનેક આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. અને ખાસનો આ કાર્યક્રમ જે છે આજનો આ કાર્યક્રમમાં પણ દીકરીઓ જે છે તેમને સન્માન કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને આ ગાયનું પૂજન પણ આ દીકરીઓના હસ્તે કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે દીકરીઓને પૂરું સમોવડી જે છે તે બનાવવાનો પ્રયાસ છે. અને ખાસ કરી અને અત્યાર સુધીમાં જે પણ ક્યાંક ને ક્યાંક જે જગ્યાઓ હોય છે જે તમામ વસ્તુ હોય છે ત્યાં પણ પૂરું સમોવડી જે મહિલાઓ થઈ રહી છે અને તેને જ લઈને આ ભલાઈ ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કરી અને દીકરીઓને પૂરું સમોવડી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જન જન સુધી જાગૃતિ પહોંચે, દીકરી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જે મેસેજ છે તે પહોંચે તે માટે થઈને આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરત ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું છે 31 ડિસેમ્બરથી. સાથે જ કહી શકાય કે બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર અંતર્ગત લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કહી શકાય કે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરના દિવસે ગૌપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની બાળાઓના હસ્તે ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કહી શકાય કે બેટી બચાવો બેટી પઢાઓના સંદેશો પણ લોકો સુધી પહોંચે તે થકી કાર્યક્રમનો સંદેશો આપવામાં આવ્યો હતો. ખોટા ખર્ચ બંધ કરી જીવદયાનો સંદેશો કાર્યક્રમ થકી આપવામાં આવ્યો છે. તો ભલાઈ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નાની બાળાઓના હસ્તે ગૌપૂજન કરવામાં આવ્યું હતું. તો નાની બાળાઓના હસ્તે ગૌપૂજન કરવામાં આવ્યું હતું. ભલાઈ ફાઉન્ડેશન દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌપૂજન દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી.